છે એ પાણીની લાઈન વારે ઘડીએ લીકેજ થાય છે અને નવીનીકરણ કરાવવાની જરૂર છે। તેમજ અહીં આગળ સ્મશાનની બાજુમાં મુખ્ય રોડ પર કચરા પેટીનું મોટું ડમ્પિંગ યાર્ડ ઊભું કર્યું છે અને આપણે આંદોલનની જાહેરાત કરી એટલે પેલા મશીનો મૂકી દીધા છે પાછા। એવું છે ને, મશીનો મૂકી દીધા બતાવવા માટે। પહેલા કોઈ મશીન હતા નહીં, હવે મશીનો મૂક્યા છે। હજુ તો બધું બહુ મૂકવું પડશે, હજુ તો બધું ખાલી કરવું પડશે। આવી રીતે આપણે લડાઈ કરીશું તો આ બધી સમસ્યા છે। બીજું ઐતિહાસિક મહાદેવજીનું મંદિર છે, એ મંદિરનો વિકાસ કેટલો થયો? તમે દિલ પર હાથ મૂકીને બોલો, થયો કોઈ વિકાસ? આ ઐતિહાસિક મંદિર છે, આ ઐતિહાસિક મંદિરનો યાત્રાધામમાં સમાવેશ થયો છે, પણ યાત્રાધામમાં ખાલી નામ પૂરતો સમાવેશ થયો છે। યાત્રાધામમાં સમાવેશ થાય તો એને કેટલું કરોડો રૂપિયાના ખર્ચે એનું એક વિકાસ થાય, આજુબાજુનો વિકાસ થાય। પરંતુ આ તો પરિસ્થિતિ એવી છે કે મહાશિવરાત્રીના પર્વ આવી રહ્યો છે, હજુ તો ચોકની સાફ સફાઈ કરવા માટે આંદોલન કરવું પડે। વિકાસની વાત તો દૂર રહી, આ બધા મુદ્દા છે। એટલે પહેલા તો તમે અમારા બધા મિત્રો માતા બહેનો છે, બધા એમની વચ્ચે તમારી વાત મૂકો। જય ભવાની। जय भवानी। बोलो भारती जी महाराज की, बोलो पार्वती पते हर हर महादेव हर। माइक ना स्पीकर पर रड़े છે આ ગામમાં આજે મારા ભાઈ સમાન લખનભાઈ જોડે અહીં આવ્યો છું। આજે છે ને મતદાર દિવસ છે। કયો દિવસ છે? તમે વોટ આપ્યો હોય ને એ વોટથી પ્રતિનિધિ ચૂંટ્યો હોય, પણ આ પ્રતિનિધિએ તો તમારો વોટ ચોર્યો છે એટલે તમારી વચ્ચે નથી। એક જમાનાની સરકારે લોકોથી સરકાર બનતી હતી એટલે લોકોના કામ થતા હતા। આજે મતદાર દિવસે આ મીડિયાની સાક્ષીમાં હું કહું છું કે આ સરકાર અને એના બેઠેલા સત્તાધીશોને એટલા માટે એટલો બધો ઘમંડ અને અહમ છે કે તમારા ગામના આ સમસ્યા માટે નથી જાગતા। ભર તડકામાં મારા ગામના લોકો અહીંયા બેઠા હોય, માતા બહેનો અહીંયા બેઠી હોય તો સત્તાધીશોએ આંગણે આવી જવું પડે અને વાત કરવી પડે, પણ એમને ખબર છે કે મારે આમના મતની જરૂર, મારે મત ચોરી કરવા છે। તો સૌથી પહેલા તો હું કહીશ કે આપણો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ? એવો હોવો જોઈએ કે જે તમારી સમસ્યા માટે તમારી સામે આવીને તમારા માટે લડે, યા એવો હોવો જોઈએ કે એસીમાં હુઈ જાય, બટર અને પાઉં ખાય અને તડકામાં આપણે મંજીરા વગાડીને આપણી વ્યવસ્થા માટે બૂમો પાડીએ? આ બેમાંથી આપણે કેવો પ્રતિનિધિ? આપણી સમસ્યા માટે લડે એવો પ્રતિનિધિ જોઈએ ને। અને હું હંમેશા કહું છું કોઈ પણ બીમારી થઈ હોય એને મૂળમાંથી મટાડવી પડે। પ્રતિનિધિ બદલી નાખો, બીમારી મટી જશે। ને લખનભાઈ હું એટલે જ કહું છું આંદોલન 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 તો કરીશું જ, પણ સિસ્ટમમાં આવી જાવ। સિસ્ટમમાં જઈને સિસ્ટમમાં કામ કરવું પડશે। આપણે સિસ્ટમમાં જ નહીં તો ક્યાંથી થશે? તમને ખબર છે કે અત્યારે વિકાસ તમને નગરપાલિકામાં લઈ લીધા। એક બ્રિજ બને સુરતમાં, આગળ દિવાલ હોય કરોડો રૂપિયાનું, એક ટાંકી બને 21 કરોડની ટેસ્ટિંગમાં જ પડી જાય, એક રોડ બને વરસાદમાં ધોવાઈ જાય। એમને કામ કરવું છે, પણ હજુ આ ગામ નગરપાલિકામાં આવ્યા પછી કરોડો રૂપિયા આયા નથી, એમને વિકાસ નથી કરવો। એમને તમારા ગામનો વિનાશ કરી અને ભ્રષ્ટાચાર કરવો છે, એટલે તમને લોકોને રાહ જોડાવે છે। તમે નગરપાલિકામાં લો એટલે શું? છોકરો મોટો થયો હોય તો કમાય, ઘર ચલાવે, પરિવાર ચલાવે તો જ કામનો ને।
મોટા મોટા બોર્ડ માર દે, હવે તમે નગરપાલિકામાં નગરપાલિકામાં નગરપાલિકામાં, અને તમારા ઘર તો કે ગટર ઉભરાય, મહાદેવનું મંદિર તો કે ખંડર પડ્યું. આ શું થઈ રહ્યું છે? પાણીની પાઇપલાઇનોની વ્યવસ્થા નથી, અને ગામના છાતી પર કચરા પેટીનું એક સમાન વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. તમને બધાને આ વાત એટલા માટે કહું છું, મીડિયાના મિત્રો છે, કે હું નગરપાલિકામાંથી જ આવું છું. એ નગરપાલિકા હવે કોર્પોરેશન થઈ ગઈ. આ કચરાના ટેન્ડર છે ને, એ એક નગરપાલિકાના 9-9 કરોડના હોય છે, 10-10 કરોડના હોય છે. 1 કિલોમીટર સાફ આ બાજુ કરવાનું ને 1 કિલોમીટર આ બાજુ કરવાનું તો 3-3 હજાર રૂપિયા મળે 1 કિલોમીટરના. આ જે આખું ષડયંત્ર છે, ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે, અને એની સામે આપણે લડવાનું છે. જે લોકો ઘરમાં સૂતા હોય, એમને એવું લાગતું હોય કે ગામના 60-70-80% લોકો લડશે અને 20% આપણે જોઈએ આપણું થઈ જશે, એ માનસિકતા કાઢવી પડશે. આજે પ્રતિક ઉપવાસ છે, આજે ના દેખાય તો લખનભાઈ આજે થાળીઓ ખખડાવવાની છે. કોરોનામાં થાળીઓ ખખડાઈ હતી, અને કોરોના જતો રહેતો હોય તો આ કુંભકર્ણો ઊંઘે છે, એમને થાળીઓ ખખડાઈને જગાડવા પડે કે નહીં? આ કુંભકર્ણો જગાડવાના છે, અને જગાડીશું. લખનભાઈએ સંકલ્પ કર્યો છે, એમને મને વાત કરી છે કે અલ્પેશભાઈ, પ્રતિનિધિ ફંડ કરોડો આવતું હોય, આટલી મોટી મોટી વાતો થતી હોય, તો મારા ગામડાના વ્યક્તિના છાતી પર કચરા પેટી એક સામ્રાજ્ય, આ નાના નાના ફૂલકાઓ, આ દીકરીઓ, આ બીમાર પડે, જવાબદારી કોની? ભાઈ, આ ગૌચર અને કરોડોની જગ્યાઓ તમે વેચી મારી છે, ત્યાં તમે કચરા પેટીનું ડમ્પિંગ બનાવો, કોણ ના પાડે છે? ગામના છાતી પર હું કામ બનાવો? પીવાના પાણીમાં લાઈનોના ઠેકાણા નહીં, ગંદુ પાણી આવે, નાના બાળકો, માતા, દીકરીઓ, ભાઈઓ બીમાર પડે, શું કરવાનું? ગટરો ઉભરાતી હોય, અમે આ રસ્તે આવ્યા, રસ્તાના ઠેકાણા નહીં. અને ઘણા જણા હજી એવું કહેતા હશે કે હમણાં જ નગરપાલિકા બની છે, વાર તો લાગે. આવા કેટલાક હશે તેને એવા જયચંદો હોય, એમને એવું કહેવાનું કે ઘર બને પછી વાસ્તુ થાય. વાસ્તુ કરીને ઘર બનાવો, પેલા સુવિધા કરો પછી નગરપાલિકા બનાવો. ભાઈ, એવું જ હોય ને? ગાડી આવે તો પેટ્રોલ નાખવાનું, આ તો ગાડી આવી નહીં અને પેટ્રોલ લઈને આપણે ફરવાનું, અને પેલા કે આવે છે આવે છે આવે છે આવે છે. વિકાસ થયો નહીં, રોડ નહીં, ગટર નહીં, લાઈનો નહીં, કચરાની વ્યવસ્થા નહીં. ગામ ચારે બાજુ ત્રાહીમામ. તમે મહાદેવના મંદિરને લિસ્ટમાં લઈ લીધું ટુરિઝમ. સોમનાથ કેટલા જણ ગયા છે? બધા ગયેલા છો ને? આ સરસ વાત કહું છું, હું તો બ્રાહ્મણ છું, દેવો કે દેવ મહાદેવનો એક ભક્ત છું. બહુ સિમ્પલ વાત કરું. મહાદેવના મંદિરને કેટલી બધી બહુ પડી. સોમનાથ 1000 વર્ષ પહેલા તોડ નાખ્યું હતું. એટલે તમે 5 વર્ષ પહેલા ઘોર ખોદી નાખી. ત્યાં જજો, પાર્કિંગના 150-200 રૂપિયા છે. કોઈ ગયા છે? પાર્કિંગ 2 કિલોમીટર દૂર કોઈ કંપની વાળા એમના ભાઈબંધને આલ્યું છે. મહાદેવે કહ્યું હતું, આજુબાજુ મોટા મોટા ટેન્ટ બાંધીને એમને આપી દીધા. એમને મંદિરોનો વિકાસ કરવો છે, પણ એ વિકાસ પણ ભ્રષ્ટાચાર સાથે કરવો છે. જે રીતે રાવણે સાધુના ભેષમાં આવીને સીતાનું ચિરહરણ કર્યું, આ લોકો એવો ભેષ ધારણ કરી અને આ મંદિરોના નામે કરોડો રૂપિયા જે આવી રહ્યા છે વિકાસશીલ, એ લઈ રહ્યા છે. કેટલું પુરાણિક મંદિર છે. ગામને વહીવટ આપો, ગામની કમિટી બનાવો, તમે ફંડ ફાળવો અને સરસ થઈ શકે છે. પણ ના, તમે યાદ રાખજો, એક ટ્રસ્ટ બનાવશે, એમના લોકોને ત્યાં મૂકશે, પછી તમને વિકાસ બતાવશે, પછી તમને મોટી મોટી લાઈટો બતાવશે, 5-10 ગામડાઓના લોકોનું જમણવાર રાખશે, તમને મજા આવશે. નામ મહાદેવનું છે, ભાવુક લોકો છીએ, ભાવના સાથે જોડાયેલા છીએ. ઝંડાઓ હાથમાં આપશે, આપણે બૂમો પાડવાની, કરોડોનો ચંદો આવશે. એ કરોડો રૂપિયા કોણ ખાશે, કોને ખબર?
પણ આ જ ગામનો વહીવટ, આ ગામના મંદિરનો વહીવટ ગામના લોકો, ગામની કમિટીને આપ્યો હોય તો એ જ પૈસાથી એક દવાખાનું ચાલે, એક એમ્બ્યુલન્સ ચાલે, એક મારા ગામનો નાનો બાળક જેની પરિસ્થિતિ ભણવાની ના હોય ફી ભરાય. ભગવાન પૈસા નથી લેતો, ભગવાન આપે છે. તો એ આપવા માટેની જે શરૂઆત છે એ કરવી જોઈએ. પણ આ તો દરેક મંદિરો ટુરિઝમમાં લેવાના, એને મૂકવાના, પણ એના માટેની વ્યવસ્થા નહીં. આજે આપણે અહીં બેઠા છીએ અને ઘણા જણા વિચારતા હશે, હું ક્યારનો જોઉં છું, નીચે બેઠા હતા લખનભાઈ ચિંતા કરતા હતા મને કે ભાઈ આપણે તો આ ગાદલું છે, આ નીચે સીધા બેઠા છે, અમને પગમાં વાગતું હશે, દુખતા હશે, તમે ખુરશીઓ મંગાવો. પ્રતિનિધિ નો વિચાર એના કામથી ખબર પડે. એક પ્રતિનિધિ ગામ જયારે તડકામાં બેઠું હોય અને જોવા પણ ના આવે, વાત કરવા પણ ના આવે, એને તો વોટ લીધા છે. અને એક પ્રતિનિધિ એવું તમારી સેવા માટે બેઠો છે, તમારી ચિંતા. એટલે આ પરિસ્થિતિ આપણે સૌ જાણીએ કે કઈ રીતે થઈ શકે. આપણા ગામના આટલા બધા લોકો અહીં ભેગા થયા, માતાઓ ભેગા થઈ છે. આજે એક દિવસ આપણે બેસીશું. આ તડકો મને નથી લાગતું અડધો કલાક બેસવું હોય તો હાલત બગડી જાય. આ લોકો કેમ બેઠા છે? આ ગામ કેટલા લોકોનું ગામ છે? કેટલી વસ્તી છે? 5000 ખરી? 6000 સોસાયટી હાથે બધા. પણ લડવા વાળા જે આ લોકો દેખાય છે તમને, એ આ તડકામાં કેમ બેઠા છે કે 7000 લોકોના ઘરે ચોખ્ખું પાણી જાય, એ 7000 લોકોના ઘરે ગટર જાય, એ 7000 લોકોને એ કચરાના ગંદકીથી એમના છોકરા બીમાર ના પડે, એ 7000 લોકોને દેવો કે દેવ મહાદેવનું એક નિર્માણિક મંદિરથી અહીંયા ઘડી ગામનો વિકાસ થાય. આના માટે તમે બધા બેઠા છો. અને એ સંકલ્પ તમને આજે કહું છું કે આ ભારતીજી મહારાજના ચોક પર અહીં મંદિર છે. આ દેવો કે દેવ મહાદેવના ગામમાં તમારે બધા સ્વાગત લેવી પડશે. આપણે તડકામાં 1 કલાક બેસીએ, 1 દિવસ બેસીએ કે 1 મહિનો બેસીએ, પછી આ લોકો ઝૂકીને આ કામ કરે. પણ આવનારા સમયમાં આ લોકોને આ સત્તામાંથી તડકામાં કાઢવાના છે. આપણે નક્કી કરવું પડશે. કારણ કે આ ગંભીર બાબત છે. આટલું બધું ગામ કે છે, ગામના લોકો બેઠા છે, માતાઓ બેઠા છે, પ્રતિનિધિ ગાયબ. પ્રતિનિધિની જવાબદારી નહીં, પ્રતિનિધિ સાંભળવાના આવે. રાવણ અને કંસનું પણ અભિમાન નતું ચાલ્યું, તો તમે તો લે કશું જ નથી. આ સમજવું પડશે. અને એટલા માટે આજે હું તમારી વચ્ચે અહીંયા આવ્યો છું. લખનભાઈએ કીધું, લખનભાઈ સતત લડે છે. એક એવો યુવાન છે કે જે કોઈ જ પક્ષમાં નથી અને માત્ર ને માત્ર એ ચિંતા કરતો હોય છે. આણંદથી અહીં આવવાનું બીજું કોઈ કારણ નથી. પણ હું વારંવાર જોઉં છું, કંપનીનો કોઈ છોકરો મરી ગયો હોય તો દોડે, કોઈના નોકરી માટે દોડે, ગામની મા દીકરીઓ માટે દોડે, એમને તીર્થ યાત્રા કરાવવા માટે દોડે, આ ગટર પાણી અને રસ્તાના કચરાના ઢગલા માટે દોડે. આ ભાઈ નગરપાલિકા લડવાનું છે. તો અમારા જેવા સમજાવો તો વિધાનસભામાં નહીં પાડતા. લડવું પડશે. તમારે બધાએ સમજવું પડશે કે તમારો પ્રતિનિધિ એ કેવો હોવો જોઈએ. જે તમે તડકામાં બેસવાનો નિર્ણય કરો એ પહેલા એ તમારો છાંયડા માટે ઉભો રહે, તમારા માટે અવાજ ઉઠાવે, તમારા માટે લડે, તમારા માટે વ્યવસ્થા કરાવે. એટલે ગામના લોકો, મારો તમને એટલી જ વિનંતી છે, બધા જ મોબાઈલ વાપરો છો, સોશિયલ મીડિયા છે, એનો સાચો ઉપયોગ કરીએ. આજના આંદોલનમાં આજુબાજુના 50 ગામ સુધી આ મેસેજ પહોંચાડીએ. અને આજનો એનો ઉપવાસનો કાર્યક્રમ પતે પછી થાળીને વાટકા ખખડાઈને 7000 આ ગામના લોકોને જગાડવાના છે. આ કુંભકર્ણના નિંદ્રામાં સૂતેલા આ શાસનને જગાડવાના છે. તો એ આપણે કરવાનું છે. લડીશું અને જીતીશું.
તૈયાર છો ને? બિલકુલ ને? તો બસ તમે સૌ આપણે સાથે મળીને લડીએ. પાણી પણ ચોખ્ખું આવશે, ગટર પણ થશે, કચરો પણ હટશે અને કુંભકર્ણ પણ બદલાશે. કૃષ્ણ આવશે, કંસ પણ જશે, કૃષ્ણ આવશે અને રાવણ પણ જશે અને રામ પણ આવશે. તો આપ સૌએ આપણે બધા સાથે મળીને લડવાનું છે અને જીતવાનું છે. બોલો ઇન્કલાબ! 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 બોલો ભારત માતા કી.